ગાંધીનગરના વાસણા સોગઠી ગામમાં 10 લોકો ડૂબ્યાની આશંકા. તે ગામના વાસણા સોગઠી ગામની નદીમાં 10 લોકો ડૂબ્યાની આશંકા છે. ગણેશ વિસર્જન દરમિયાન નદીમાં 10 લોકો ડૂબ્યાની આશંકા. ડૂબેલા લોકોને બચાવવાનું સ્થાનિકોએ કામગીરી શરૂ કરી. 2 લોકોના મૃતદેહ મળી આવ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવે છે, તો 10 લોકો નદીમાં ડૂબ્યા હોવાની આશંકા છે. ગણેશ વિસર્જન દરમિયાન ગાંધીનગરના વાસણા સોગઠી ગામના 10 લોકો ડૂબ્યાની આશંકા. અત્યાર સુધીમાં 2 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. વધુ માહિતી સાથે ફોન લાઈનથી હિરેન રાજગુરુ સાથે જોડાઈ ચૂક્યા છે. હિરેન, 2 લોકોના મૃતદેહ બહાર કાઢવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. હાલ અત્યારે સ્થળ પરની શું સ્થિતિ, બચાવ કામગીરી કેટલે પહોંચી? ગાંધીનગર જિલ્લાનો દહેગામ તાલુકો છે અને દહેગામ તાલુકાનું વાસણા સોગઠી ગામ છે. વાસણા સોગઠી ગામની નદીમાં ગણેશ વિસર્જન કરવા ગયેલા લોકો પૈકીના 10 લોકો નદીમાં ડૂબ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. એ પ્રકારેની માહિતી હાલ મળી રહી છે. સાથે જ માહિતી એ પણ મળી રહી છે કે જે લોકો 10 લોકો ડૂબ્યા હોવાની આશંકા છે તેમાંથી 2 લોકોના મૃતદેહ મળ્યા હોવાની પ્રાથમિક માહિતી પણ મળી રહી છે. જોકે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ પણ પ્રકારની માહિતી નથી મળી રહી, પરંતુ સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે એ પ્રમાણે દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામમાં ગણેશ વિસર્જન કરવા ગયેલા લોકો પૈકીના 10 લોકો ડૂબ્યા હોવાની વાત સામે આવી રહી છે. સ્થાનિક લોકો દ્વારા, સ્થાનિક તરવૈયાઓ દ્વારા જે 10 લોકો ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે તેમને અત્યારે બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ જે આ સમાચાર મળ્યા તેની સાથે દહેગામ ફાયરના જવાનો પણ ત્યાં પહોંચી રહ્યા છે. એ પ્રકારેની માહિતી પણ મળી રહી છે અને જરૂર પડે અન્ય ફાયર આસપાસના અન્ય ફાયર સ્ટેશનના જવાનોને પણ બોલાવવાની વાત અત્યારે હાલ સામે આવી રહી છે. જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર. તો પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ પણ આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. જે કામિનીબા, તો જે પ્રકારની માહિતી સામે આવી છે, 10 લોકો ડૂબ્યા હોવાની માહિતી, આપને આ ઘટનાની ક્યારે જાણ થઈ? બસ મને હમણાં જસ્ટ 1 કલાક પહેલા જાણ થઈ છે અને જાણની અંદર એવું છે કે 10 લોકો ગણપતિ વિસર્જન દરમિયાન ત્યાં ગયેલા અને આ બનાવ બનેલો છે. અત્યારે એમાંથી 2 જણની ડેડ બોડી મળી આવેલ છે અને બીજાની હજુ શોધખોળ ચાલુ છે. જી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો ગાંધીનગરમાં વાસણા સોગઠી ગામમાં 10 લોકો ડૂબ્યાની આશંકા છે. તે ગામના વાસણા સોગઠી ગામની નદીમાં 10 લોકો ડૂબ્યાની આશંકા. પ્રાથમિક માહિતી સામે આવી રહી છે કે અત્યાર સુધીમાં 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. ડૂબેલા લોકોની બચાવ કામગીરી સ્થાનિકોએ શરૂ કરી છે. ફાયર વિભાગ પણ ઘટના સ્થળ પર પહોંચી રહ્યું છે. ગણેશ વિસર્જન દરમિયાન આ ઘટના બની હતી કે જ્યાં 10 લોકો નદીમાં ડૂબ્યા હોવાની આશંકા છે. ડૂબેલા લોકોને બચાવવાની સ્થાનિકોએ કામગીરી શરૂ કરી છે. 2 લોકોના મૃતદેહ મળ્યા હોવાની પ્રાથમિક માહિતી પણ સામે આવી છે. ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી રહી છે અને હવે બચાવ કામગીરી પણ શરૂ કરવામાં આવશે. ત્યારે નદીમાંથી તમામ લોકોની શોધખોળ કરવામાં આવશે. સ્થાનિકો દ્વારા હાલ અત્યારે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. 2 લોકોના મૃતદેહ મળ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી. ગાંધીનગરના ડીડીઓ વિજય પટેલ આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. જે વિજયભાઈ, 10 લોકો નદીમાં ડૂબ્યા હોવાની આશંકા, બચાવ કામગીરી કેટલે પહોંચી? આપ સ્થળ પર પહોંચ્યા ખરા? અત્યારે સ્થળ ઉપર અમારા તાલુકા વિકાસ અધિકારી અને સમગ્ર તંત્ર તે સ્થળ ઉપર જ છે અને ત્યાંથી અત્યાર સુધીમાં 2 બોડી રિકવર થઈ છે. જો ચર્ચા ચાલે છે મુજબ એમ કે ભાઈ 7, 8, 10 મારા છોકરા કંઈક નાવા પડ્યા અને ડૂબ્યાની સંભવિતતા છે, પણ જ્યારે બોડી રિકવર થાય ત્યારે સંખ્યા પાકી આપણને ખ્યાલ આવશે. અત્યારે 2 બોડી મળી ગઈ છે અત્યારે, બાકી તંત્ર સ્થળ ઉપર કામગીરી ચાલી રહી છે. જી વિજયભાઈ, તો જે બંને મૃતદેહ મળ્યા છે તે તેમની ઓળખ થઈ છે ખરી? કયા ગામના રહેવાસી છે, શું છે શું નહીં? ના, એ હજી માહિતી મેળવવાની ચાલુ છે અત્યારે. એટલે પ્રાથમિક માહિતી મળી છે કે 2 બોડી મળી આવી છે. ડિટેલમાં લોકો તંત્ર રિપોર્ટ આવશે એટલે અમે તમને એક્ઝેક્ટ કહી શકીએ. જી વિજયભાઈ, કેટલા લોકો ડૂબ્યા હોવાની આશંકા હાલ અત્યારે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે? 7 થી 10 જેવી વાત છે. જી વિજયભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો ગાંધીનગરના ડીડીઓ પણ આપણી સાથે જોડાયા હતા અને તેઓ દ્વારા માહિતી આપવામાં આવી છે કે અત્યાર સુધીમાં 2 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. હાલ અત્યારે અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા છે. ફાયર વિભાગ પણ ઘટના સ્થળ પર પહોંચ્યું છે અને જે તમામ લોકો છે તેમની બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.